નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં આવનારા દિવસોમાં આકાશી આફત ત્રાટકવાની શક્યતા વધી રહી છે। વાવાઝોડાની શક્તિ ગુજરાત તરફ ગતિશીલ થઈ છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં આવનારા દિવસોમાં આકાશી આફત ત્રાટકવાની શક્યતા વધી છે। હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાતો દ્વારા મળેલી વિગતો મુજબ 21મી મે 2025 થી રાજ્યમાં ભારે વરસાદની સખત શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 6 થી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે। મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વાવાઝોડાની અસર સૌથી વધારે જોવા મળશે। મિત્રો, વરસાદી સિસ્ટમ વિશેની વાત કરીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે 19 અને 20મી મે દરમિયાન રાજ્યમાં છૂટાછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ 21મી મે થી વરસાદમાં તેજી આવવાની સંભાવના વધી જશે। 22 થી 24 મે દરમિયાન અમરેલી, ભાવનગર, વલસાડ અને નવસારી, તાપી, ડાંગ, દમણ તથા દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। મિત્રો, 24મી મે ના રોજ રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા દેખાઈ રહી છે। મિત્રો, અરબી સમુદ્રની વાત કરીએ તો અરબી સમુદ્રના પૂર્વ મધ્ય ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટકના દરિયાકાંઠા સુધી અસરકારક બની શકે છે, જે કારણે આગામી 4 દિવસ માટે માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। વાવાઝોડાની શક્તિ વિશે વાત કરીએ તો આપણા જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 21મી મે બાદ હવામાનમાં મોટા પલટાની ચેતવણી આપી છે। તેમણે કહ્યું હતું કે 24મી મે થી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનાથી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય બનવાની સંભાવના છે। આ વાવાઝોડું મુંબઈ અને ગોવાના દરિયાકાંઠા વચ્ચે સર્જાઈ શકે છે અને તેનો પ્રભાવ ગુજરાત પર પણ ભારે પડશે। મિત્રો, વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 25 થી 31મી મે દરમિયાન ગ્રહ યોગના કારણે રાજ્યમાં વેધર સિસ્ટમ વધુ સક્રિય થશે, જે મહાપૂર જેવી સ્થિતિ લાવી શકે છે। 5 થી 6 જૂન દરમિયાન પણ અણધાર્યો વરસાદ પડી શકે છે। મિત્રો, વાવાઝોડાને લઈને કયા જિલ્લામાં વધુ એલર્ટ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરીએ તો ભારે વરસાદની આગાહી 22 થી 24 મે દરમિયાન રહેલી છે, જેની અસર અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં સૌથી વધારે જોવા મળશે। સાર્વત્રિક વરસાદ સમગ્ર ગુજરાતમાં વીજળી સાથે મધ્યમ પડશે। વાવાઝોડાની સીધી અસરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની સીધી અસર જોવા મળશે। રાજ્યમાં આગામી 1 અઠવાડિયું ભારે વરસાદ અને વાવાઝોડાના જોખમ હેઠળ રહેશે। સરકાર અને હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યા છે। નાગરિકોને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે। ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં રહેનારા લોકો તાત્કાલિક રીતે સુરક્ષિત સ્થળે ખસેડાઈ જાય। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।